બાબરિયા કોલોની મેઇન રોડ ઉપર આવેલા 45 વર્ષ જૂના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ભારે ધામધૂમથી ઉજવણી। રાજકોટના બાબરિયા કોલોની વિસ્તારમાં આવેલા 45 વર્ષ પુરાતન રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ભાવિકો અને ભક્તોની ભીડ વચ્ચે ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર લતાવાસીઓ દ્વારા આજે મંદિર ખાતે બપોરે મહાઆરતી, સાંજે મહાપ્રસાદ તેમજ રાત્રિના અનેક સંતોને મહંતોની ઉપસ્થિતિમાં અનેક નામી અનામી કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે। સાથે સાધુ સંતો અને ભાવિક ભક્તોનો માટે રાત્રે ફરાળ મહાપ્રસાદનું પણ આયોજન રામેશ્વર ગ્રુપ દ્વારા કરવામાં આવે છે। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। હાલો, બાબરિયા કોલોની રામેશ્વર મહાદેવ મંદિરે છેલ્લા 45 વર્ષથી બપોરે મહાઆરતી, સાંજે મહાઆરતી, સંતવાણીનો પ્રોગ્રામ અને મહાપ્રસાદનો પ્રોગ્રામ રાખેલો હોય છે। અને આ પ્રોગ્રામ અમે છેલ્લા 40 અને 45 વર્ષ જેવું થયું ત્યારથી ચાલુ છે। સાંજે નક્કી નથી હોતું, ક્યારેક 300 ક્યારેક 400 જેટલા ભાવિકો આવી જાય છે મંદિરે। છેલ્લા 40 વર્ષથી અમે આ બાબરિયા રામેશ્વર મહાદેવ મંદિરે આ ઉત્સવ ઉજવી છે, જેમાં શિવરાત છે, ગણેશ ઉત્સવ છે, રામનવમી છે, તેવા બધા તહેવારો ઉજવી છે। અને સૌ લતાવાસી ભાઈઓનો સાથ અને સહકાર બહુ જાજો રહે છે। નવરાત્રીના તહેવારમાં ખાસ કરીને તમારો આયોજન શું હોય છે? નવરાત્રિના તહેવારમાં અમારે અહીંયા ગરબીનું આયોજન થાય છે અને મંદિરે પણ ગરબીનું આયોજન થાય છે, બે ગરબીના આયોજન થાય છે। આ સિવાય અમારે રામેશ્વર મહાદેવ મંદિરે આઠમના ભજન સંતવાણી થાય છે અને પૂનમ અને આઠમને દિવસે બે બટુક ભજન ચાલુ હોય છે। તેમાં બાળકો બટુક ભજનની પ્રસાદી લે છે અને સાંજે સંતવાણી બાદ પર પ્રસાદીની સુવિધા રાખેલી હોય છે।